હરિ ઓ सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। लाल देह लालील से अरुधरि लाल लंगूर वज्र देह दानव दलन जय 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 कपीशूर। ओम श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री गम गणपतये नमो नमः। ओम श्री सरस्वत्यै नमो नमः। स्वामिनारायण 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 સ્વામિનારાયણ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ
राधे श्याम 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 सीता राम 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 सीता राम राम हरि राम बोल। सीता राम 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 स्वामी नारायण स्वामी हरि नारायण स्वामी 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 नारायण
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. શ્રી રણછોડરાય કી જય. શ્રી રાધા કૃષ્ણ દેવ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. શ્રી સદગુરુ દેવ કી જય. શ્રી 500 પરમહંસ કી જય. શ્રી ભારત માત કી જય. શ્રૂયતામ દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. આયે હનુમંત બિરાજીએ કથા કહુમતિ અનુસાર. પ્રેમ સહિત ગાદીધરો પધારીએ પવન કુમાર. करारविन्देन मुखारविन्दं पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. सुखावसाने त्विदमेव सारं दुःखावसाने त्विदमेव ज्ञेयम्. देहावसाने त्विदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति. श्री कृष्ण राधावर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु. जिह्वे पिब स्वामृतमेतदेवं गोविन्द दामोदर माधवेति. संसार कूपे पतितोत्यगाधे
મોહાંધપૂર્ણે વિષયાભિતપ્તે करावलंबम मम देहि विष्णो गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति। સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પુણ્યદાયી ધ્રુવ ચરિત્રની કથા કહે છે. મૈત્રીય ઋષિ વિદુરને કથા કહે છે અને સુત પુરાણી શૌનકાદિક ઋષિઓને કથા કહે છે. ભગવાનના ભક્તોના ચરિત્ર એ આ કકળેલા અતૃપ્ત આત્માને શાંતિ મેળવવા માટેનું શ્રેષ્ઠ સ્થાન છે. ભગવાન અને ભક્તોના ચરિત્રોથી મન ઉદ્વેગ શાંત થાય, મન સ્થિરતાને પામે. એક સરસ ભજન છે. પહાટે પહાટે तुझी याद ये ते पहाटे पहाटे तुझी याद ये ते तुझी याद ये ते देवा मन शांत होते तुझी याद ये ते देवा मन शांत होते पहाटे पहाटे तुझी याद ये ते. मराठी कीर्तन છે. હે પરમાત્મા, સવારના સમયમાં તારી યાદ આવે અને તારી યાદ આવવા માત્રથી જ સંતપ્ત થયેલું મન અમારું શાંત થાય. સવારનો સમય અને સંધ્યાનો સમય ભગવાન માટે ફાળવવો જોઈએ, કારણ સવારમાં એને યાદ કરીશું તો દિવસ સારો જશે, સાંજે એને યાદ કરીશું તો કદાચ રાત્રિ સુખદ જશે, સારા સ્વપ્ન આવશે. મેસેજ મોકલીએ છીએ, સ્વીટ ડ્રીમ્સ નાઇટ. સારા સ્વપ્ન આવે, તમારી રાત સારી જાય. હજારો લોકોના મેસેજ આવે છે, છતાંય બિહામણા સ્વપ્નાઓથી આપણે બી જઈએ છીએ. સ્વીટ ડ્રીમ ક્યારે આવે? જ્યારે સૂતી વખતે ભગવાનનું અનુસંધાન હોય, ભગવાનનું ધ્યાન કર્યું હોય, ભગવાનની બે વાત સાંભળી હોય તો સ્વપ્ન હંમેશા સારું આવશે. ભક્તોના ચરિત્ર, ભગવાનના ચરિત્ર એ અવલંબન છે આ ઘોર કળીકાળની અંદર. સંસાર સાગર તરવા માટેની નૌકા છે. સહેજે સહેજે
ભગવાનના ચરિત્રોના સહારે તમે સંસાર સાગર તરી શકો છો. બીજું કોઈ સાધન નથી. માળા કરવાનું કહીશું તો કદાચ માળામાં મન નહીં લાગે. ધ્યાન કરવાનું કહીશું તો કદાચ ધ્યાનમાં જોઈએ એવો આનંદ નહીં આવે. ન જોઈતી વાતો આપણને સ્ફુરી આવશે, ન જોઈતી વાતો આપણને યાદ આવશે. પણ કથા એવી વસ્તુ છે જ્યાં આવીને બેસો ને એટલે તરત જ નિદ્રા દેવી તમારી ઉપર આક્રમણ શરૂ કરી દે. કેમ? તો કે અહીંયા બેઠા એટલે મન શાંત થઈ ગયું. આ તો ઠીક, આગળ બેસેલા જ ખબર પડે આમાં ઊંઘે છે કે જાગે છે. બહુ મોટા મંડપ હોય ને એમાં તો પાછળ બેસવામાં જ મજા. એક તો જો કોઈ ખાઈ લેવાય, અને બીજી વાત સભા છૂટે એટલે ખાવા માટે નંબર પહેલો લાગે. આગળ બેસો તો બહુ સાવધાન થઈને બેસવું પડે. કથાનો નિયમ છે એક પલાઠીએ બેસી અને કથા સાંભળવી. આ તો ઠીક છે, લોકાચાર બદલાયો, કળિયુગના નિયમો આવ્યા, આ ખુરશીઓ આવી, આ સોફાઓ આવ્યા. ખરો નિયમ એ છે એક આસને બેસી અને આંખ મીચીને શાંત ભાવથી મનના તમામ તરંગોને શાંત કરી અને ભગવાનના ચરિત્રોમાં ડૂબવું. આ ખરો કથાનો હારદ છે. ખુરશી ઉપર બેસીએ ને એટલે આપણને એમ જ લાગે આપણે કોઈ આઈમેક્સમાં બેઠા છીએ, એવી અનુભૂતિ ન થાય. ત્યાં ખુરશીઓ જ હોય. પરીક્ષિત મહારાજ જમીન ઉપર બેસીને કથા સાંભળે છે. એક પલાઠી મારી અને કથાનું એણે 7 દિવસ સુધી શ્રવણ કર્યું છે. તમે માંડ 2 કલાક બેહો ને એમાં કેટલી વાર આમથી આમ થાય, આમથી આમ, એટલો ડોલે, એટલો ડોલે. વાંધો નહીં, તમે ડોલજો, જોકું ખાવું હોય તો ખાજો, પણ કથામાં આવજો એટલી રિક્વેસ્ટ છે. તમને લાખ લાખ વંદન એટલે છે કે આવી સરસ મજાની ફૂલ ગુલાબી ઠંડીમાં પણ વહેલી સવારે આપ સૌ અહીંયા આ મંડપમાં આવ્યા અને આ કથાનું રસપાન કરવા બેઠા, એટલે લાખ લાખ વંદન તમને છે. થેન્ક્સ, તમે આવ્યા. બહુ અઘરું છે. 10 વાગ્યા લગી આ મંડપમાં તો આમ બિલકુલ આમ શુષ્કતા લાગે. અમે ધૂન એટલે જ કરાવીએ કે આ કંઈક તાળી વગાડે અને થોડોક ગરમાટો આવે, તાળી વગાડે અને ગરમાટો આવે. પણ ઘણા બહાદુરો મેં આજે તો આંખ ખોલીને જોયું કેટલા તાળી વગાડે છે. ઘણા વગાડતા હતા ફોર્માલિટી માટે, ઘણાના તો આમ પુરુષો વિભાગમાં આ જાળી પાસે જે લાઈન બેઠી છે ને એમાંથી કોઈનો હાથ નતો નીકળ્યો. આપણે ભજન કરવા આવ્યા છીએ, કોઈની શરમ લાગે તાળી વગાડવામાં? ઠંડી તો હવે તમને લાગે તો અમને લાગે, હવને લાગે. તાળી વગાડવાથી ઠંડી જાય, તાળી વગાડવાથી શરીરની અંદર નવી ઉર્જા ઉત્પન્ન થાય. ડાયનામો ઘસાય ને એટલે બરાબરની શરીરમાં ઉર્જા આવે, બરાબરનો ગરમાટો આવે, કોઠો ગરમ થાય, અને ગરમ કોઠો થાય ને પછી કોઠો ચીકણો કરવાની પણ એવી જ મજા આવે. પહેલા દિવસે જ એક સ્વામીએ કહેલું ભૂખે ભજન ન થાય. આપણે ભૂખે ભજન તો કરવું નથી,
પણ આપ સૌ આવ્યા, બધાયનો ખૂબ ખૂબ આભાર. અમારા માટે, મારા માટે તો તમે જ ભગવાન છો, કારણ તમે આવો છો એટલે હું અહીંયા બેસી અને આ કથા કરી શકું છું. જે પણ હોય, પ્રભુના ચરિત્રોમાં ખૂબ આનંદ આવે છે. ગઈકાલે આપણે સવારમાં મીરાબાઈનું ચરિત્ર જોયું, સાંજે ધ્રુવ ચરિત્ર જોયું, આજે સાંજે ભક્ત પ્રહલાદનું ચરિત્ર છે. અત્યારની કથા બહુ મધુર, સ્વામિનારાયણ ભગવાનને અતિ પ્રિય કથા, જડ ભરતનો જે મહારાજ ઉલ્લેખ કરતા એ કથાનું આપણે શ્રવણ કરવાનું છે. ભક્ત ધ્રુવનો વંશ વિસ્તાર બતાવી મારે પંચમ સ્કંદમાં પ્રવેશ કરવો છે. ભક્ત પ્રહલાદ અરે ભક્ત ધ્રુવ ભગવાનને પ્રાપ્ત કરી અને જ્યારે ઘરે જાય છે, અભિવંદ્ય પિતુ પાદાવાશિર્ભિશ્ચાભિમંત્રિતઃ નનામ માતરૌ શીર્ષ્ણા સત્કૃતઃ સજ્જનાગ્રણીઃ. વેદવ્યાસજી લખે છે, ધ્રુવ તપ કરીને ઘરે ગયા, વડીલોએ સ્વાગત કર્યું, ત્યારે સર્વપ્રથમ ધ્રુવ પિતા ઉત્તાનપાદને પગે લાગ્યા અને પછી માં સુરુચિનો ચરણ સ્પર્શ કરી એને ભેટી પડી અને ધ્રુવ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા છે. સુરુચિ સ્તમ સમુત્થાપ્ય પાદાવન તમરભકમ પરિષ્વજ્જાહ જીવેતિ બાષ્પગદ ગદયા ગિરા. આ એ જ સુરુચિ છે જેણે પેટ ભરીને ધ્રુવને ગાળો આપેલી. છતાંય ધ્રુવ પોતાની માને પગે લાગે એ પહેલા સુરુચિને વંદના કરે છે કે માં, તે જો ગાળો ન આપી હોત તો કદાચ મને ભગવાન મેળવવાની પ્રેરણા ન મળી હોત. તે કઠોર વચન ન કહ્યા હોત તો ધ્રુવ વનમાં ન ગયો હોત. તારો તો બહુ મોટો ઉપકાર છે, મને ભગવાન તે જ મેળવી આપ્યા. માં સુરુચિનો આભાર વ્યક્ત કરે છે અને સુરુચિએ પણ દીકરા ધ્રુવને આશીર્વાદ આપીને એમ કહ્યું કે દીકરા, ધિક્કાર છે મને, જે ઉંમરે મારે વનમાં જવું જોઈએ એ ઉંમરે મેં તને વનમાં મોકલ્યો. યસ્ય પ્રસન્નો ભગવાન ગુણૈર્મંત્ર્યાદિભિર્હરિઃ તસ્મૈ નમંતિ ભૂતાની નિમ્નમાપ ઇવ સ્વયં. સુંદર મજાની હિન્દીમાં કહેવત છે, जितने तारे गगन में उतने शत्रु होय, कृपा होय किरतार की बालन बांका होय. આખી દુનિયા તમારી દુશ્મન થાય પણ જો તમને ભગવાન મળી જાય તો દુશ્મનો જ તમારા મિત્ર બની જાય. ગાળો દેનાર સુરુચિ આશીર્વાદ આપવા લાગી. ભગવાન મળે ને એટલે ગમે એવી વસ્તુ હોય, ગમે એવી બેકાર વસ્તુ હોય, એ પણ ફાયદાકારક બની જતી હોય છે. આવતીકાલે ગજેન્દ્ર મોક્ષની કથા આવશે. राम भजे सो सब में भला है, जो जल उरही गंग मिल्या है. ગટરનું પાણી એ જો ગંગાના પ્રવાહમાં ભળી જાય તો એ જ ગટરના પાણીને પ્રેમથી આપણે આચમન કરીને પીએ છીએ, એમાં દુબાકો મારીને સ્નાન કરીએ છીએ. ગમે એવો બંડલ માણસ હોય પણ ભગવાનનો ભક્ત થાય, ભગવાનનો ભક્ત થયો એટલે એ જગતને માટે વંદનીય બની ગયો.
મુક્ત મુનિના સુંદર શબ્દો છે. હરિ ભજતા સહુ મોટપ પામે, હરિ ભજતા સહુ મોટપ પામે, હરિ ભજતા સૌ મોટપ પામે. જન્મ મરણ દુઃખ જાય રે, જન્મ મરણ દુઃખ જાય રે. પારસ પરસી લોહ કંચન થઈ, પારસ પરસી લોહ કંચન થઈ. પારસ પરસી લોહ કંચન થઈ, પારસ પરસી લોહ કંચન થઈ. મોઘે તે મૂલે વેચાય રે, મોહિત મૂલે વેચાય રે. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. હરિ ભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. મુનિ નારદની જાતને જોતા, દાસી પુત્ર જગ જાણે રે. મુનિ નારદની જાતને જોતા, દાસી પુત્ર જગ જાણે રે. મુનિ નારદની જાતને જોતા, સ્વામીએ નારદજીનો દાખલો આપ્યો છે. એક દાસીનો દીકરો છે, પણ ભગવાનના ભજને કરી અને ભગવાનનું મન થઈ અને જગતમાં ફરે છે. હા મુનિ નારદની જાતને જોતા, દાસી પુત્ર જગ જાણે રે. મુનિ નારદની જાતને જોતા, દાસી પુત્ર જગ જાણે રે. હરિને ભજી હરિનું મન કેવાણા, હરિને ભજી હરિનો મન કેવાણા. હરિને ભજી હરિનું મન કેવાણા. હરિને ભજી હરિનો મન કેવાણા. વેદ પુરાણ વખાણે રે, વેદ પુરાણ વખાણે રે. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. હરિ ભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. હરિ ભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. ભક્ત ધ્રુવનું બહુ અદ્ભુત સ્વાગત થયું છે. જે લોકો એને મેણા મારતા, દાસીનો દીકરો કહીને બોલાવતા, એ જ લોકો હવે ધ્રુવને રાજકુમાર ભક્તરાજ કહીને બોલાવા લાગ્યા. ભગવાનના યોગનો પ્રતાપ છે. ભક્ત ધ્રુવ ધીરે 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 યુવાન થયા. મહારાજ ઉત્તાનપાદે રાજગાદી ભક્ત ધ્રુવને આપી છે. વિક્ષોઢવયસમ તમ ચ પ્રકૃતિનામ ચ સંમતમ, અનુરક્ત પ્રજમ રાજા ધ્રુવમ ચક્રે ભુવઃ પતિમ. યુવાન ધ્રુવને રાજગાદી આપવામાં આવી છે. પિતા ઉત્તાનપાદ એ વનની અંદર પ્રભુ ભજવા માટે ગયા છે. પ્રજાપતિ શિશુ